ગત વર્ષે દ્વારકા ખાતે આયોજિત આહિર રાસને 1 વર્ષ પૂર્ણ થતા આજે રાત્રે ભુજ તાલુકાના નાણાપા ખાતે મહિલા મંડળ દ્વારા મહારાસ વાર્ષિક ઉજવણીનું આયોજન કરાયું છે. જાણીતા લોક કલાકાર દિવાળીબેન આહિર, દીપાલીબેન ગઢવી અને વાલજી આહિર રાત્રે મહારાસની રમઝટ જમાવી હતી. તે પૂર્વે આજે સવારે નાણાપા ખાતે ધ્વજારોહણ અને સંતોના સામૈયાના કાર્યક્રમ યોજાયા હતા. આજે સવારથી જ નાણાપા ગામે ગોકળીયો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે. ભગવાને તે સ્કંદને પોતાના હૃદયની ઉપમા આપી છે. હરિવંશ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં 29 થી 33 સુધીના અધ્યાય રાસ પંચધ્યાયીના છે. આ અધ્યાયોમાં રાસનું વર્ણન અને મર્મ કહેવાયો છે. ભગવાન શ્રી કૃષ્ણની દરેક લીલાઓના રાસ જેવા કે બાળ લીલા, દાંડ લીલા, રાસ લીલા, દામોદર લીલા, રાધાનું રૂપણું, વળછડ વિજોગ, ગોપનારીઓના રાસ સહિતના લોકઢાળ અલભ્ય રાસે ચીવટતાપૂર્વક ગૂંથી ગત વર્ષે 23 અને 24મી ડિસેમ્બરના દ્વારકા ખાતે આહિરાણી મહારાસનો કાર્યક્રમ યોજાયો હતો. આહિરાણી મહારાસને 1 વર્ષ પૂરું થવાના ઉપલક્ષ્યમાં વાર્ષિકોત્સવ નિમિત્તે નાણાપા ખાતે ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. આ મહારાસમાં નાણાપા સહિતના ગામોની મહિલાઓ પરંપરાગત આહિર પહેરવેશ સાથે ભાગ લીધો હતો. આયોજન માટે મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.